હલો મિત્રો, હું મુનાભાઈ ચોગઠ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા બજાવી રહ્યો છું અને હાલ ભાવનગર બોટાદ 15 લોકસભાના અપક્ષ ઉમેદવાર. આજે વાત કરવી છે આપણા ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા, ભાજપના ભાવનગર બોટાદ 15ના લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, કે જેઓ આજે હું નામ ખુલ્લા જાહેર કરું છું કે જેઓ નીમુબેન બાંભણિયા છે એ એક રમકડું છે અને એમનું રિમોટ ભાવનગરના અમોભાઈ શાહ અને મનસુખભાઈ માંડવિયાના હાથમાં છે. આજે બંનેના નામ હું આપું છું. આ નીમુબેનનું રિમોટ અમોભાઈ શાહ, કે જેઓ ભાજપના સિનિયર આગેવાન છે. જ્યારે નીમુબેન 2 વાર મેયર રહ્યા ત્યારે પણ નીમુભાઈને ખૂબ સપોર્ટ કરેલો અમોભાઈ શાહે, અને આ ટિકિટ પણ અમોભાઈ શાહે તે અપાવેલી છે. અને આ સીટની જવાબદારી પોરબંદરથી ચૂંટણી લડી રહેલા ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કે જેમની સંસ્થામાં જે વાળુકડ લોક વિદ્યાલય છે, પાલતાણા તાલુકાનું વાળુકડ ગામ છે, ત્યાં જે મનસુખ માંડવિયાની લોક વિદ્યાલય જે આવેલી છે, એમાં આપણા કોળી સમાજની દીકરી કૃપાલીબેન ડોળાછિયા, જેઓ તળાજા તાલુકાના છે, એમનું 5 ફૂટની ટાંકીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું છે. ખરેખર એનું મારી નાખવા મેલી છે દીકરીને, એની સાથે અધમ કૃત્ય કરીને. અને આવો ને આવો એક બીજો બનાવ મનસુખ માંડવિયા છે, એમની જે લોક વિદ્યાલય છે એમાં બનેલો છે. એમાં એના ગૃહપતિ, એમના પટેલ સમાજનો છે ગૃહપતિ, એમને 17 વર્ષની જે દીકરી હતી અનાથ આશ્રમની, એ ત્યાં ભણતી હતી અને એની ઉપર રેપ કરી અને એને 3-4 મહિનાનો ગર્ભ રાખી દીધેલો. આ મનસુખ માંડવિયાની જે વાળુકડ લોક વિદ્યાલય છે એમાં આવા છોકરીઓને આ લોકો યુઝ જ કરે છે. રાજકારણમાં આ લોકો છોકરીઓના સંસ્થાઓને ભણાવવા લાવી અને છોકરીઓને ગેરઉપયોગ કરે છે. એટલે કોઈ પણ આપણા કોળી સમાજને હું ખાસ કહું છું કે આ મનસુખ માંડવીની જે વાળુકડની લોક વિદ્યાલય છે એમાં ભણવા ન મોકલવી. આ લોકો સપ્લાય કરે છોકરીઓ, સમજી લો. આ તમને સ્પષ્ટ ભાષામાં કહું છું. એનો ગૃહપતિ આવો હોય જે 17 વર્ષની છોકરીને ગર્ભ રાખી દેતો હોય, ત્યાં આપણી દીકરીઓની કેટલી સુરક્ષિત છે તમારે વિચારી લેવાનું. એટલે પોરબંદર સુધી આ વિડીયો મોકલજો અને મનસુખ માંડવિયાને હરાવો. આ ભાવનગરને બોટાદની લોકસભાની જે જવાબદારી છે ને, ઉપરથી ભાજપ પક્ષે મનસુખ માંડવિયાને આપી છે, ભાવનગરની નીમુબેન બાંભણિયાને જીતાડવાની. શું કરવા એ ખ્યાલ છે તમને? કે કેન્દ્રમાં મનસુખ માંડવિયાને પાછા મોદી સાહેબને કેન્દ્રમાં લઈ જવા. એટલે કોળીને તો શું છે, નીમુબેન આંગળી ઊંચી કરવાની, ભાઈ સૌરાષ્ટ્રમાંથી 2ને લઈ જવાના. એક તો રૂપાલા પાકા છે જીતે એટલે, અને બીજા એટલે પટેલ લોબીને ત્યાં લોકો સપોર્ટ કરે છે. કોળીને ખાલી આંગળી ઊંચી કરવા રાખ્યા છે. નીમુબેનને કોઈ હોદ્દો કંઈ નહીં ઓલો થાય, સમજી લો, કે કેન્દ્રમાં કંઈ સ્થાન નહીં મળે. એટલે આપણે આપણા મત છે ને કોળી સમાજને કહું છું, આ 2ને ન દેવા, નીમુ બાંભણિયાને અને મનસુખ માંડવિયાને. આ 2 આપણા સમાજના વિરોધી છે. એટલે મારા કોળી સમાજને કહું છું કે આ જમણવાર કરીને તમને રસપુરી ખબર આવે, એકવાર રસપુરી ખાવા હાટો થઈને 5 વર્ષ જતાવવાનું, પછી તમારે તકલીફ પડે તો પાછા નીમુબેન કે મનસુખભાઈ નહીં આવે તેથી અમને જ તમે ફોન કરશો. મારા કોળી સમાજ, સમગ્ર કોળી સમાજને કહું છું, જ્યારે તમારી ઉપર અત્યાચાર થાય, જ્યારે તમારી ઉપર પોલીસના ખોટા કેસ થાય, જ્યારે તમને કોઈ અન્ય સમાજના લુખાઓ ત્રાસ આપે, તમારી દીકરી ભાજી ગઈ હોય, ત્યારે તમે પાછા નીમુબેન નહીં આવે. આ તમને સ્પષ્ટ ભાષામાં કરું. તારે તમે મુનાભાઈ ચોગઠ છે, જે સમાજના આગેવાનો છે ને સામાજિક, એને કહો છો. એટલે અમે તમને કેવી છીએ કે તમે છે ને આ નીમુ બાંભણિયાને અને મનસુખ માંડવિયાને મત ન આપતા, અસલ કોળી હોવ તો. બરોબર? તમે વિચાર કરો કે ક્ષત્રિય સમાજ, તમને કહો 12 લાખ ક્ષત્રિય સમાજના યુવાનોને, વડીલોને બધા ભેગા થયા રાજકોટમાં, છતાં ભૂંડની સરકાર, કૌરવોની સરકાર કહેવાય, આ ભાજપ સરકારે એક આ રૂપાલાને ન ખસેડ્યો. તે વિચાર કરો. એટલે જેના વડવાઓએ 565 રજવાડા આપી દીધા આ ભારતને, અને એની 2ની દીકરીઓ, એટલે કે આપણી જ 2ની દીકરીઓ, પણ એ 2ની દીકરીઓની અભદ્ર ટિપ્પણી કરી આ રૂપાલાએ. 2 બદામનો રૂપાલો એ પણ આવી ગયેલો છે બળાત્કારમાં. રૂપાલો કાંઈ દૂધે ધોયેલો નથી. રૂપાલાએ તે પેપરમાં આવેલું છે, રૂપાલાએ તે એને
જ્યારે નોકરી કરતા ને શિક્ષકમાં ત્યારે એની છોકરીને એની ઉપર ફરિયાદ થયેલી છે 377ની બળાત્કારની. એટલે ભાજપના કૌરવો બધા છે ને આવા જ છે, કોઈ હારો નથી, દૂધે ધોયેલો નથી કોઈ. અને તમે વિચાર કરો, આ ક્ષત્રિય સમાજને એને મચ્છક ન આપી, 12 લાખ ક્ષત્રિય સમાજના લોકો ભાઈઓ બહેનો ભેગા થયા, પણ આ મોદી કે અમિત શાહ હું કે શું ન બોલ્યા. મને તો એવું દેખાય છે મોદીનું અને અમિત શાહનું કાંઈક રહસ્ય આ રૂપાલો જાણતો હોય છે, તો જ આ મોદી અને અમિત શાહ કાંઈ બોલે નહીં. નકર તમે વિચાર કરો, જે બેની દીકરીઓને અભદ્ર ટિપ્પણી કરી હોય, હું તમને ટૂંકમાં સમજાવું કે ભાજપના કાર્યકર્તા હોય જે જિલ્લામાં, એને ઉમેદવાર ન ગમતો હોય તો એના ઓલામાં મોવડી મંડળમાં રજૂઆત કરે કે ભાઈ આ ઉમેદવાર નહીં હાલે, તો એ ઉમેદવાર બદલાવી શકે. એક સામાન્ય કાર્યકર્તાને કહેવાથી 5-25 જે કાર્યકર્તા હોય ચાપલુસી કરવાવાળા હોય ને એની વાત છે, એ કાર્યકરોના રજૂઆત કરે મોવડી મંડળમાં કે આ ઉમેદવાર નહીં હાલે તો એને બદલાવી શકે. પણ જેના વડવાઓએ 565 રજવાડા આપ્યા છે ખંડિત ભારતને અખંડ કરવા માટે થઈને, એની બહેનો દીકરીઓ વિશે આ નાલાયકો રૂપાલા જેવા અભદ્ર ટિપ્પણી કરે અને એની ટિકિટ ન રદ કરી શકે, એને તો સમજી લો તમે આ કેટલી તાનાશાહી છે. એટલે હું મારા કોળી સમાજને કહેવા માગું છું કે નીમુ બાંભણિયાને અને મનસુખ માંડવિયાને પોરબંદરથી અને ભાવનગરથી અને બોટાદ ભાવનગરમાં જે નીમુ બાંભણિયા લડે છે એને મત ન આપતા, અને પોરબંદરમાંથી મનસુખ માંડવિયા જે ચૂંટણી લડે છે એને મત ન આપતા. તમારા મસ્તક કોળીનું લોહીનું હોય તો કોળી સમાજની દીકરી ઉપર આવા અત્યાચાર થઈ, નાલાયકો સુધરો. હવે અમારે તો કેટલું બોલવું, હવે કાંઈ તમને કાનમાં જ નહીં લાગતું? તમારામાં પાણી છે કે નહીં? કાંઈક તો કોળી સેવ્યું બતાવો, ચાપલુસી કરવાનું છોડો. અને હજી હું કહું છું, હજી આ છૂટાઈ જાય નીમુબેન બામણિયા કે કોઈ બીજા, તો તમને કોઈ રાજકીય આગેવાનો તમારી પડખે કોઈ નહીં આવે. તેથી અમે સામાજિક આગેવાનો તમારી પાસે અડધી રાતે આવીને ઊભા રહીશ. એટલે અમે કહેવી થોડુંક માનો અને આને એકદમ સબક શીખવાડો તો જ ખ્યાલ આવશે. બાકી તો તમે ભજ્યમાન દારૂની બાટલીમાં તમારી ગણતરી થાય છે, બરોબર, એવું સમજજો. આ લોકો એમાં જ ગણતરી કરે છે. અને આપણા સમાજના યુવાનો જે ભાવનગરના લઈ આલ્યા છે ને 2-4 જે શિહોર માર ખાધા હતા, અને એક ચિત્રામાં એક છે એને અન્ય સમાજના બુશર્ટ ફાડી નાખ્યા હતા, એ મોટા ઝંડા લઈ લઈને રખડે છે ને, એને હું કહેવા માગું છું ત્યારે તમારો ભાજપવાળો કોઈ હા નહોત ગાલવા આવ્યો, જેથી સમાજના જ આવ્યા હતા. એટલે આ મુદ્દા ઉપરથી તમે સમજી જાજો. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ.